અને બધાનો બહુ બધી સવાલ હતો કે હવે આ ટ્રીપ તમે ક્યાં લઈ જવાના છે, કેવી ટ્રીપ રહેવાની છે. તો ભાઈ અત્યારે હું તમને ફાઇનલી કહી દઉં છું કે અમારી ટ્રીપ ક્યાંથી ક્યાં રહેવાની છે અને બહુ બહુ મસ્ત રહેવાની છે, તગડી રહેવાની છે. હેલો જી, જય શ્રી કેદાર, હર હર મહાદેવ એન્ડ ભાઈ રાધે રાધે. ભાઈ બ્લોગની શરૂઆત છે ને બહુ ટાઈમ પછી કરું છું. એક બ્લોગ આવી ગયો છે. મારા દોસ્તના 8 તારીખે મેરેજ હતા અને હું બહુ બધી મારી લાઈફમાં થોડોક બિઝી હતો, બહુ એટલે બહુ હતો. અને હમણાં થોડુંક બહુ બધી કાંડ થયા છે, મારાથી જ થયા છે બહુ બધી. હું પડ્યો હતો, બહુ બધી થયું હતું, તમને દેખાડી દઉં જેવું લાગેલું છે. એટલે ઘરના કોઈ નથી ખબર નથી કે હું પડ્યો હતો. બ્લોગ જોવા પછી ખબર પડશે ગૌરવભાઈ પડ્યા હતા. એટલે બ્લોગમાં ખબર પડી જાય બધું વસ્તુ ક્યાં ક્યાં હું છું. કે હું પડ્યો હતો એટલે મારો વાંકેમાં કાંઈ નહોતો. ગાડી થોડી સ્લીપ મારી ગઈ હતી. કેટલી શું કરતો હતો ખબર, 20-30 ઉપર ગાડી હતી અને સ્લીપ થઈ ગઈ. અહીંયા ગાડી ડેમેજ થઈ ગઈ, અહીંયા થોડી ડેમેજ થઈ ગઈ, અહીંયા પગ રાખવાનું ઓલું આવે ને એ તૂટી ગયું. અને સિમ્પલ. અને મમ્મી તો બ્લોગ જોતા હતા, મમ્મીને કહી દઉં એવું બધી કંઈ ખાસ હતું નહીં. મમ્મી થોડોક એવો છે ને, એક બ્રેક શું કે સ્પીડ બ્રેક આવે ને ત્યાં થાય ને, એ લોકો રસ્તો બનાવ્યો હતો ને તો એકદમ સ્લીપરી હતો. નોર્મલ બ્રેક મારીને સ્લીપ થઈ ગયા આખી 20-30 ઉપર, એટલે ક્યાંય લાગ્યું નહીં. અને આ કહાની છે, હું દાઢીવાળ કરાવવા જતો ને હું ના તૈયાર નહીં. હું બ્લોગ જોતા થકી જાય બધે, બટ કંઈ નહીં. અત્યારે તો કમસે કમ 5-6 દિવસ થઈ ગયા છે, ઘરે કોઈને ખબર નથી હજી પણ, એટલે કંઈ વાંધો આવે એમ નથી. બાકી ભાઈ અત્યારે છે ને મારે, હા જો તમને કહેતા ભૂલી, મારા હેર થોડાક ખરે છે ને, એના માટે એક દેશી દવા બનાવું છું. કેમ કે તમારો ભાઈ નીકળે છે હમણાં થોડા દિવસમાં ટ્રાવેલ માટે. થોડા દિવસની હું તમને ટાઈમ કહી દઉં છું. હું સોમવારે ટ્રાવેલ કરવા નીકળું છું. આજે શુક્રવાર છે, શનિ રવિ સોમ, 3 દિવસ પછી હું ટ્રાવેલ કરવા નીકળું છું. એ પહેલાં બાઇકને થોડીક છે ને સાફ સફાઈ કરી નાખું, કેમ કે મેં થોડુંક ભાંગતોડ કરી છે ગાડીમાં. બાકી અત્યારે છે ને આપણે ઘરની આંબળી ને એવું બધું છે. તો અત્યારે આંબળીએ સળિયા ગળ્યું, આંબળા છે ત્યાં, તો આંબળા તોડી લઈ. આપણે અહીંયા બધું વસ્તુ મળી જાય, કેમ કે આપણે બનાવીએ છીએ દેશી ઔષધિ. કેમ કે મેં બહુ ટાઈમથી હું જોઉં છું બધી દવા આ તે દેશી, કે જેથી મારે હેર થોડાક આવી જાય. અને જો મારે આ સક્સેસ ગયા ને તો હું તમને બધીને કહી કે આવી રીતે બનાવીજો, ત્યાં સુધી આ સિક્રેટ રાખીશું, બરાબર ને. બાકી હું છે ને ભાઈ શૂઝ પહેરી લઉં આવડા મારે, કેમ કે આંબળીએ સડવાનું છે. પગ દુખ્યો ભાઈ. લો ભાઈ આપણે છે ને શૂઝ પહેરી લીધા છે, જેથી ઓલું હા લીંબુ તાજું પડ્યું યાર, તાજે તાજું આપણું કે ઘરની લીંબુડી છે એટલે એથી પેડા કરે. અને ખામણામાં નાખી દો, પછી લઈ લઈને ત્યાંથી. આપણે લીંબુડીમાં બહુ બધી વાર લીંબુ છે, સમજો ઉપર રહ્યા. તો હું કંઈ કહેતો હતો કે શું કહેતો હતો, પેલો જો પગમાં દુખ્યા ને એટલા માટે કંઈક તો વાત કરતા હતા, જે હોય હવે. બાકી આ આંબળીએ મારે આડી સડવાનું છે. અને આ પગ દુખે છે, હું કેમ સડી કંઈ ખબર નથી પડતી, પણ સડવું તો પડશે જ ને આંબળા પાડવા માટે. તો હું સડવું ઉપર, આમ બે આંબળા છે ઉપર, થોડીક તકલીફ પડવાની છે સડવામાં, પણ સડીએ ખરા હો ભાઈ. સડીને આંબળા બધાય પાડવાના છે, જેટલા દેખાય ને એટલા બધા. એટલા છે ને આંબળા પાડી લીધા, કેમ કે લાસ્ટ એટલા જ બેસા હતા. ખુદની આંબળી હતી ત્યાં સુધી, મતલબ કેવું થયું ખબર, કે જ્યાં સુધી જાજા બધી આંબળા હતા ને ત્યાં સુધી કાંઈ કર્યું નહીં. હવે એકદમ સમાપ્ત થઈ ગયા ને પછી મેં આંબળા તોડ્યા અને હવે લાસ્ટ બેચાયો. બાકી આંબળા બધા પૂરા થઈ ગયા. મેં છે ને આંબળા તો પાડી લીધા, પણ હવે ટોપરાનું તેલ જોઈએ છે. અને ટોપરાનું તેલ અહીંયા આજુબાજુમાં અમારે ક્યાંય મળતું નથી, એટલે મારા અહીંથી સ્પેશિયલ ડોળાસા અમારા છે ને, ડોળાસા સીમાથી, ત્યાંથી મારા ટોપરાનું તેલ લેવા જવું છે. તો 1 લીટર લઈ આવું આપણે હાટું સ્પેશિયલ. આવી રીતે કંઈક જુગાડ કર્યો છે, કેમ કે નાની બોટલ હાથમાં રહી. અને આપણે ઓઇલ તો આમ ઓલરેડી લઈ જ લીધું છે એક મિલેથી. ના તડકો બહુ છે યાર ભાઈ. અત્યારે છે ને બધું દેશી ઇલાજ ચાલુ છે. હમણાં સ્કિન ઉપર થોડી કેર કરું. હમણાં કાળામાં ધોળો કાળો થઈ ગયો છે, તો પેલા એલોવેરા મોઢા પર લગાડ્યો. હવે બરફ તો ખુદનો ઘરનો, એટલે બરફ લગાડવું. હવે થોડુંક લાલ છોડ થઈ જાય આગળ જો. બાકી આજે આપણે દેશી દવા બનાવતા હતા, એમાં આપણી પાસે અડધું લિક્વિડ હતું નહીં. મીન્સ લિક્વિડ એટલે અડધો સામાન આપણી પાસે નથી, એટલે ઉનાથી લેવો પડશે. એમાં જે નાખવાનું છે ને દેશી, તો એ બધું ઉનાથી સામાન મંગાવવું પડશે. એટલે કાલ પરમ દિવસે ભાઈ જાય ને એટલા માટે એને મંગાવી લઈને પછી હાથે બનાવી લઈને હું તમને દેખાડી કે કેવી રીતે બનાવું. અને જો સક્સેસ થાય તો તમને બધી યુઝ કરજો, કેમ કે તમારા ભાઈ પેલા શું કે શરૂઆત કરે ને, સાચી વાત ને. આપણા વાળ ગયા ને લાવવાના હે પાછા ગમે એમ કરીને, મિશન સક્સેસફુલ કરવાનું હે. લવાઈ છે ને મેં મસ્ત મજાનું નાહી લીધું. આપણે દવા જે આપણે દેશી બનાવતા હતા ને એ તો અધૂરી રહી જાય. બટ અત્યારે છે ને એક વાત ખબર પડી. અત્યારે હું છે ને ગામમાં ઘઉં ચોખા ને એવું આપણે રેશન કાર્ડનો માલ મળે ને એ લેવા જાવ ને, કેટલો સસ્તો ગવર્મેન્ટનો માલ છે તમને ખબર હે? હવે કેટલા રૂપિયાનો છે કહો તો ખરા? ખાલી 5 રૂપિયા. પણ મમ્મી કહેવામાં હશે, કોને ખબર, કેમ કહેતા નથી? હશે જો તો આઈ જો તો ખાલી 5 રૂપિયાનો ગવર્મેન્ટ રાશન. હા 5 વાગી ગયા હે ને, 5 રૂપિયામાં ખાલી ગવર્મેન્ટનો માલ આપે યાર. આજે આપણે રેશન કાર્ડના પેલા જે 200 રૂપિયા 150 રૂપિયા 300 રૂપિયા આપતા ને, એ હવે ખાલી 5 રૂપિયામાં ગવર્મેન્ટ સહાય કરે છે. ને આપણે ફ્રીનું તો મૂકતા નથી, એટલે લઈ આવીએ ભાઈ. મારા મમ્મીએ 5નો સિક્કો આપ્યો બોલો મને, કેમ કે 5 રૂપિયાનો માલ લાવવાનો છે. તો ભાઈ અત્યારે છે ને હાલમાં
ઔષધિની દવા તો બની નહીં, પણ અમારા વાળની દવા બનાવું છું હમણાં, ધંધો કરવાનો નવો ચાલુ. હા નથી આવી તારી કાળું નથી આવ્યું. બાકી ભાઈ છે ને અત્યારે હું દીપક અને પ્રતીક્ષા છે ને આપણે ભદ્રેશની ઘેરે જઈએ છે, કેમ કે આપણે 2-3 દિવસમાં ઘેરે થયો ફુર થવાનું છે, ફુરાર થવાનું છે. આ બી ફરાર થવાની છે અને હું બી ફરાર થવાનો, એટલે મેં વાસો આટો મારતા આવીએ. અરે થાંભલો ગોડે થાંભલો. પાલડી ગામ પ્રગતિમાં છે. ઓકે ભાઈ પ્રગતિમાં તારું ગામ. હેલો મમ્મીજી. હેલો ભાઈ. અત્યારે છે ને વાસો હું પહોંચી ગયો છું અને પેટ ભરીને નાસ્તો પણ હાલે છે. આમાં કાંઈ રહ્યું નથી, ખવાઈ પીવાઈ ગયું. એ મૂકી દીધી. અમારે આ એક ભાઈ આને કમેન્ટ કરી દેજો વાળ કેવા મસ્ત લાગે, મને તો બહુ ગમે. અમારો પ્યારો કાનુડો હે, અમારા બીજો કાનુડો, બે ભાઈઓ છે આમ લાગે જો. લઈ લે તું લઈ લે. બટેટા ભૂંગળા ખાવા મજા આવે. લો ભાઈ હવે સીપ છે આવી ગઈ. આલુ પટેટો આવી જાવ બધા ખાવા. મારું એક્સિડન્ટ થયું હતું ને, અહીંયા અમારે સેવા ચાલુ છે. કોણ કરે ખબર? ડોક્ટર સાહેબ જયેશ સર. અને હમણાં ટૂંક સમયમાં અમારે ક્લિનિક નવી બારી કાઢવાની છે, તો અમારે જયેશભાઈ કાઢવાના. જયેશભાઈ કેટલો ટાઈમ લાગશે આપણે ક્લિનિક ખોલવાની છે? મમરા ભરાઈ જાય ભાઈ. એમાં નો કરાય કરાય નો કરાય. એ મમરા ભરી દી મારા. પછી મારો ફોટો આવે છે આપામાં આમ બેઠીને. લાયસન્સ ન મળે કાંઈ? એના માટે શું કરવું પડે? MBBS. એ બધું કોઈ મને ખબર. એ આપણે થાય બાઈ નહીં આપણાથી. હવે આમાં શું કરવાનું? કંઈક હવે ભાઈ એમને પતી ગયું? ઈ થઈ જાય. હા થઈ ગયું. આ ડ્રેસિંગ તમારું પકડાય એમ નો પકડાય. અરે સંન્યાસ લઈ લે આની જેમ. તો જો એ છી 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 છી. ભાઈ ઘેરે કમસે કમ 2-3 કલાક બેઠી લીધા. 2 કલાક તો કમસે કમ બેઠા જ છે. બાકી હવે ઘેરે અમે ભાગીએ અમારી આ લોકોને ઘરને કરીએ વિદાય. આવજે ભાઈ મલિંગા. હે થેન્ક યુ. હાલ પ્રતીક્ષા આવી જાય. જય માતાજી. એવું છે? હાલો દીપક આને મૂકી દઈએ આપણે. મેં કીધું તું ભાઈ પંચર ઓલો હે ઠાકો ખાઈ ગઈ. નહીં વિંદુ હતું. પાછી તો હવા જાય તો બે માર માને ને કે રસ્તાની હવા મારે નાખેલું છે ને એટલે સોટી જાય. મોટું હતું ને એટલે બાકી નાનું હોય છે. નહીં હું કામ કે ટાયર માંથી હવા જાય છો હવા જાય તો મારું બે માને ને કે આ રસ્તો બને ને ઈડાઈ હવા મારે રસ્તામાં. हम जो बोलते हैं वही होता है. ठीक है जयदीप सोलंकी. હો ભાઈ તો પછી હાલો ભાઈ હાલો ઘેરે. મમ્મી એ હાલો અમે ભાગીએ ઘેરે. બાય 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 બાય. આવી જાઓ ભાઈ મલિંગા. કોણ? રાવણ. એ ક્યાં ગયો? બોલાવી દો ને. જો રેડો જો રેડો. મતલબ અત્યારે હાલમાં છે ને હું ઔષધિ બધી જે બનાવું છું ને, આપણે ઔષધિ જ નહીં કહી શકાય, એક ખાલી આપણે શું કહેવાય એક નેચરલી આપણે બનાવીએ છીએ આપણા વાળ માટે દવા. અત્યારે હું હાલમાં ઉના જાઉં છું. કાલે હું ઉના ગયો તો સામાન ન મળ્યો કેમ કે તો રવિવાર અને આજે સોમવાર છે, તો હું અત્યારે સ્પેશિયલ જાઉં છું ભાઈ એ લેવા માટે. જે કંઈક છે શું કહેવાય હું તમને બતાડી બધું વસ્તુ શું છે શું અને અસર જો મારા વાળ ઉપર કરશે તમને બી કહે જેને વાળ ખરે એના માટે સ્પેશિયલ. તો આપણે હાલમાં અત્યારે ઉના જઈએ છીએ. અને કોરમાં આવ્યો હતો અહીંયા અમારા ઉના આઈફોનનો કેબલ લેવા અને થોડોક શું કહેવાય થોડું કામ પણ હતું મારા ફોનનું, તો લઈ લીધો કેબલ. એરિયો વર્કોર ઉના મોટો મોટો ખર્ચો થોડો કેવો થઈ ગયો. અને ભાઈ કેસરી આવ્યો હતો ને તો એક પાર્સલ લેવાનું હતું, તો પાર્સલ લઈ લીધું છે. આમાં નંબર નથી દેખાતો ને મારે કે ઓકે નથી દેખાતા. બાકી ફ્રેન્ડની એક દુકાન આવ્યો હતો, ખાવા પીવાનો થાય એવો, ખાલી આટા ફેરાસ કરવા આવ્યો છે. અમારું થોડું કામ પણ હતું અને એમને મજા આવ્યો હતો. અમથા બધીને લાસ્ટ વાર મળી લો ને દોસ્તારોને બધીને કે આપણા દોસ્તની જ આ દુકાને અહીંયા કેસાઈ જ્યારે સર્કલે આવું ને ત્યારે અહીંયા આવું જ તું. પેલા ભજીયા ખાવા આવતો, હવે ખાવા નથી આવતો ભજીયા. બાકી વધારમાં કંઈ કેવું નથી. હવે ઘેરે જાઉં. આ પાર્સલ લઈ લીધું છે કેમ કે આમાં શું છે ખબર છે, આમાં છે ને હું ઘેરે જઈને બતાડા તમને કંઈક કામનું વસ્તુ છે. એટલે ભાઈ પાર્સલ આવી ગયું છે. હવે આનાથી છે ને સર ઓપન કરી નાખીએ આપણે અને ખોલ નાખું ને અંદરથી શું છે ને તમને દેખાડવું. ખોલો ખોલમ હાવ તોડી નાખ્યું. નીકળ જાઓ સેમ સેમ આવડું છે. જે વાળ આપણા જેમ કે વાળ હોય ને અહીંયા ઘસવાનું હોય ટ્રીન 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 એ આપણે મંગાવ્યું છે ઓનલાઈન.
જોઈએ આપણે યાર ટ્રાય કરીએ આપણાથી જેટલી થતી હોય એટલી. એન્ડ હા ખાસ વાત, આ કોઈ પ્રમોશન નથી હો, આ તો ખાલી આપણે આપણા શરીર ઉપર ધ્યાન દેવું પડશે ને એટલા માટે આ થોડુંક ધ્યાન દઈએ હવે. ક્યાંનો છે તું? ભાઈ સનવાવનો એક ભાઈ પણ આવ્યા હતા, હું દવા બવા મેં મસ્ત બનાવી અને એક ભાઈ આવ્યા હતા અને બીજા ભાઈ પણ આવ્યા હતા. કેમ કે શું નામ છે તમારું બેનું? અવિનાશ. તારું? પિયુષ. વાહ ભાઈ વાહ, થેન્ક યુ આવવા માટે ક્યારે થેન્ક યુ. બાકી ભાઈ અત્યારે છે ને હું થોડીક એવી પાછું દવાનું તમને દેખાડી દઉં કેવી દવા બનાવી લીધી છે. બાકી કાલે આપણે નીકળવાનું છે. અને તમે કેટલા ટાઈમથી વેઇટ કરીને બેઠા હતા કે ટ્રીપમાં નીકળો અને અમે જોઈએ હે ને. અને બધાનો બહુ બધી સવાલ હતો કે હવે આ ટ્રીપ તમે ક્યાં લઈ જવાના છે, કેવી ટ્રીપ રહેવાની છે. તો ભાઈ અત્યારે હું તમને ફાઇનલી કહી દઉં છું કે અમારી ટ્રીપ ક્યાંથી ક્યાં રહેવાની છે અને બહુ મસ્ત રહેવાની છે, તગડી રહેવાની છે. હું આપણે જઉં છું નોર્થ ઇસ્ટ સાઈડ એન્ડ અહીંથી મેં એક વિચાર્યું છે કે અહીંથી એક કોન્સેપ્ટ બનાવવો છે કે મીન્સ કે ઉનાથી લિફ્ટ લઈને સીધું અરુણાચલની મારી છે કે સીધું અરુણાચલ લિફ્ટ લઈને કેટલા ટાઈમમાં પહોંચું હે ને. વચમાં બેનની ત્યાં બધી જગ્યાએ જવાનું સુરતને. તો જોઈએ આપણે કેમ કરીએ એ. બાકી તમે બધા જોવો એ તમારી સામે જ હશે, મજા આવી જાય. બાકી કંઈ નહીં, હવે કાલે સવારમાં 10 વાગે ભગવાનનું નામ લઈને નીકળીએ. બહુ મજા આવવાની આ ટ્રીપમાં, ભાઈ ખતરનાક મજા આવવાની આ ટ્રીપ સાચી. કેમ કે બહુ એક્સાઇટેડ હે અરુણાચલની ટ્રીપ માટે. તો